ટિમ્બરવા અને બાણજ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલના ધોળા દિવસે લાકડા ચોરો દ્વારા લીલાછમ વૃક્ષોનું નિર્દય નિકંદન કરવામાં આવી રહ્યું છે અને ખુલ્લેઆમ વૃક્ષોની કાપણી અને તેમનું વહન થતું હોવા છતાં જવાબદાર તંત્ર મૌન દર્શક બની ગયું હોવા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। એક તરફ ગુજરાત સરકાર પર્યાવરણના સંરક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજી રહી છે, પરંતુ બીજી તરફ ટિમ્બરવા અને બાણજ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલ પર લાકડા ચોરો બેધડક રીતે લીલાછમ વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દિવસ દાડે ચાલી રહી હોવા છતાં કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવી નથી, જે જવાબદાર તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે। મીડિયાનો કેમેરો ત્યાં પહોંચતા લાકડા કાપતા વિરોપણનો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે કે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને લાકડા ચોરો સામે કાયદેસરના પગલાં ભરે અને પર્યાવરણનું સંરક્ષણ સુનિશ્ચિત કરે। રિપોર્ટર કામરાન નકુમ શિનોર।